ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે આગળ ક્વેશ્ચનિંગમાં જઈએ તો તમે એટલી તો ખબર પડી ગઈ ને કે પરમાણિક ત્રિજ્યા કોને કહેવાય, આયનીય ત્રિજ્યા કોને કહેવાય, યસ ઓર નો? તો ચલો એક લેક્ચરની શરૂઆત કરું એ પહેલાં થોડી એક નાની બાબત. આપણું ઘર છે, રાઈટ? તો આપણા ઘરમાં આપણે સૌથી કેવા નાનામાં નાના. આપણે આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા કરતાં તો નાના, યસ ઓર નો? પછી જનરેશન પ્રમાણે તમે સમથિંગ વિચારતા હોય તો મમ્મી પપ્પા કરતાં મોટા હોઈ શકો, પણ એટલીસ્ટ આપણે આપણા ઘરમાં સૌથી નાના, એટલે આપણું કંઈ લગભગ ચાલે નહીં, કારણ કે ઓર્ડર ઉપરથી આવે, યસ ઓર નો? આપણે કોનું માનવું પડે? પપ્પાનું ને, યસ ઓર નો? તો વિચાર કરો, પપ્પાને કોનું માનવું પડે? ઓબ્વિયસલી ઘરના હેડ હોય ને, કોણ? મમ્મી. છે યા નહીં? તમને એમ તો છે સર આ વાત કેમ કરે છે, રાઈટ? તો આપણે કંઈક આવા ટોપિક પર જ વાત કરવાના છીએ. આજે સિક્વન્સ દેખાય બેટા, યસ ઓર નો? એ પ્રમાણે આપણે ચાલવાના છીએ. ક્લિયર? આજે મમ્મી પપ્પા જે સમથિંગ બોલું છું એ આપણી થિયરીના કન્સેપ્ટમાં કન્વર્ટ કરવાનો છે. જો આપણે જોઈએ કઈ રીતે, કે આપણે આયનીય ત્રિજ્યા ભણી ગયા ને બેટા, અને આયનોની ત્રિજ્યામાં એક ધન આયન આવે, એક ઋણ આયન આવે. એક કોણ આવે બેટા? ધન આયન, એક આવે ઋણ આયન. તો એને રિલેટેડ એક થિયરી છે કે જે આ મારા મમ્મી ડેડી કે સમથિંગ વાળા કન્સેપ્ટ પર લાગુ પડે છે. જુઓ તો, ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા શા માટે નાની હોય છે? હવે ધન આયન એટલે કોણ? કે આપણે ખુદ સમજી લેવાનું, આપણે પોતે ધન આયન છીએ એવું સમજી લેવાનું. ઓકે, અને ધન આયનની ત્રિજ્યા તેના કોના કરતા નાની છે? જનક પરમાણુ કરતા. જનક એટલે કોણ? પિતા. પિતા કરતા આપણે કેવા? નાના છીએ. ઓકે, હું એ તમને તત્વોના ઉદાહરણ દ્વારા સમજાવીશ, પણ એક હિન્ટ આપું છું જે તમને લોંગ ટાઈમ સુધી યાદ રહે બેટા. ધન આયનની ત્રિજ્યા એટલે કે આપણે એ જનક પરમાણુ કરતા નાના છીએ. હા, પપ્પા કરતા આપણે નાના છીએ. ઓકે, આ સમજાવવાનું છે. બીજું, ઋણ આયનની ત્રિજ્યા એ જનક પરમાણુ કરતા મોટી છે. ઋણ આયન એટલે કોણ? મમ્મી પપ્પા કરતા મોટી, એટલે ઉંમરમાં નહીં, ઓર્ડરિંગમાં. ઓર્ડર દે ને, આમ કરો તેમ કરો. પપ્પા ઘરમાં ઘૂસ્યા નથી, મમ્મી ઓર્ડર શરૂ કર્યા નથી. તો શોર્ટમાં આપણા ઘરના હેડ લીડર કોણ? કે આપણા ઋણ આયન છે, આપણા હેડ લીડર થશે. હવે આનો કન્સેપ્ટ શું કહેવા માંગે છે મિત્રો? અહીંયા એ એવું કહેવા માંગે છે કે તમારી પાસે જો કોઈ ધન આયન છે તો ધન આયન હંમેશા એના મૂળ પરમાણુ કરતા નાનો હશે, અને જો ઋણ આયન હોય તો એ એના જે પણ કાંઈ પરમાણુ છે એના કરતા કેવો હશે? મોટો હશે. કન્સેપ્ટ સીધો છે, હું તમને સમજાવી દઉં. મારી પાસે કોઈ જનક પરમાણુ X છે, મારી પાસે કોઈ જનક પરમાણુ X છે, અને આ X છે જનક, એ એના ધન આયનના પરમાણુ કરતા મોટો છે. ધેટ મીન્સ X એ X પ્લસ કરતા મોટો છે. હવે X પ્લસ એટલે શું? કે X પ્લસ નો મતલબ એવો થાય કે X એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. હવે આની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે અને આની પાસે ઇલેક્ટ્રોન જે પોતાના છે એ જ છે. ધેટ મીન્સ આના કરતા આના ઇલેક્ટ્રોન કેવા? વધારે. અને જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય એટલો કેન્દ્રથી મોટું સર્કલ બનાવે, મતલબ કે કેન્દ્રથી એટલો મોટું કદ ધરાવતો હોય છે. આપણે ડિટેલમાં સમજશું, પણ જસ્ટ પહેલા કન્સેપ્ટ સમજી લો કે ધન આયનનું કદ એ તેના જનક પરમાણુ કરતા કેવું છે? નાનું છે. અને તેમજ ઋણ આયન એટલે કોણ? X માઇનસ, એ એના જનક પરમાણુ કરતા મોટો છે. વાત સાચી? કેમ? તો આની પાસે જેટલા ઇલેક્ટ્રોન છે એના કરતા એમાં પાસે એક જો -1 છે. -1 નો મતલબ કે એક ઇલેક્ટ્રોન વધારે છે. ઓકે, હવે આપણે આ જ વસ્તુને આપણી થિયરી બનાવીને ભણવાના છીએ કે શા માટે જનક પરમાણુ કરતા ધન આયનનું કદ કેવું છે બેટા? નાનું. અને એ જ જનક પરમાણુ કરતા એના ઋણ આયનનું કદ કેવું છે બેટા? મોટું. તો એ મોટું શા માટે છે? આના કારણો ભણશું આપણે. એટલે આપણો પ્રશ્ન પૂરો. ચલો મિત્રો, સૌપ્રથમ આપણે ધન આયનની ત્રિજ્યાવાળું ભણ્યા, રાઈટ? કે આપણી પાસે જે પણ કાંઈ ધન આયન છે, ધન આયન ક્યાંથી બન્યો હોય? તો પહેલા એ સમજો કે તમારી પાસે કોઈ એક સામાન્ય પરમાણુ હોય. કોણ હોય બેટા? સામાન્ય પરમાણુ. જેમ કે હું ધારો કે કહી દઉં સોડિયમ છે. કોણ છે? સોડિયમ. તો એ સામાન્ય પરમાણુ જ્યારે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ગુમાવે તો કેવો આયન બને બેટા? ધન આયન. વાત સાચી? સોડિયમ છે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ શું બની જાય બેટા?
સોડિયમ પ્લસ બની જાય, મતલબ કે ધન આયન બની ગયા. હા યા ના? સમજાવતા છે ને એટલું ભૂલી ન જતા. આપણી થિયરીનો કન્સેપ્ટ શું છે સમજાવવાનો છે આપણે. ઓકે, ચલો. સામાન્ય પરમાણુ એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પોતે બની જાય છે ધન આયન, અને આ જે કઈ ધન આયન બન્યો એ પોતાના જનક પરમાણુ કરતા કદમાં કેવો છે બેટા? નાનો છે. તો આપણે કારણ આપીને સમજાવવાનું હતું ને, કારણ કે આ જે ધન આયન છે એની પાસે હવે જે જનક પરમાણુ હતો, મૂળ પરમાણુ હતો, એના કરતા ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? ઓછા. અને માટે પરમાણુ તથા જે આ ધન આયનો છે એમાં કેન્દ્રીય વીજભાર પણ એક સરખો હોય છે. હવે કેવા શું માંગે છે તે એક ઉદાહરણ લઈ લો. ઉદાહરણ હું તમને નીચે સમજાવું છું. ઓકે, આપણે એક ઉદાહરણ લઈએ અને એને વ્યવસ્થિત સમજીએ. કે ધારો કે મારી પાસે આ કેન્દ્ર છે, અને કેન્દ્ર કોનું છે? ધારો કે કેન્દ્ર છે ને સોડિયમનું છે. કોનું છે? સોડિયમનું. તો સોડિયમની પાસે કુલ કેટલા હોય પ્રોટોન? 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? 11 હશે. હવે એની આસપાસ ઇલેક્ટ્રોન કેટલા છે? તો એ પણ 11 હશે. 2 8 1 2 8 1. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1 આવશે ને? હા યા ના? પણ હું એક ઇલેક્ટ્રોનને ગુમાવી દઉં તો હવે એનું કદ કેટલું થઈ ગયું? જે પેલા અહીંયા સુધી હતું હવે એટલું થઈ ગયું. રાઈટ? તો અહીંયા સુધી હતું ત્યારે કેવો હતો? સોડિયમ. હવે કેવો થઈ ગયો? સોડિયમ પ્લસ. પણ એના કેન્દ્રમાં કઈ ફેરફાર પડ્યો? તો કે ના, તે કેન્દ્રમાં તો જેટલા પ્રોટોન છે એટલા પ્રોટોન જ છે, પણ જે સોડિયમની પાસે 11 ઇલેક્ટ્રોન હતા એ સોડિયમ પ્લસ પાસે હવે 10 ઇલેક્ટ્રોન છે. અને એના કારણે જે પેલા કદ આવડું મોટું હતું એ કદ નાનું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ શું? કે તમારી પાસે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ તો કદ પણ ઘટશે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો કદમાં પણ વધારો થાય છે. તો આ જ કન્સેપ્ટ આપણે અહીં ઉપયોગ કરવાના છે. શું? તે સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે કેવો બને બેટા? ધન આયન. અને એ ધન આયન અને જનક પરમાણુ વચ્ચે સંબંધ કેવો? તો કે જનક પરમાણુ કરતા એનો ધન આયન નાનો હોય છે. અને બીજી બાબત, આ નાનો છે એનું કારણ શું? તો કે જનક પરમાણુ જે મેન પરમાણુ છે એના કરતા ધન આયનમાં ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા બેટા? ઓછા. આપણે ઉદાહરણ જોઈને સોડિયમમાં જનરલી ઇલેક્ટ્રોન કેટલા હોય? 11. પણ હવે કેટલા થઈ ગયા? 10. તો જેના ઇલેક્ટ્રોન વધારે એનું કદ કેવું છે? કેન્દ્રથી દૂર સુધી હશે, એટલે કે મોટું હોય છે. પણ એક વસ્તુ ખાસિયત શું? તો બંનેના કેન્દ્ર વીજભાર, બંનેનો કેન્દ્રીય વીજભાર એટલે કે પ્રોટોન વાળો જે કેન્દ્રમાં જે વીજભાર છે એ કેવો રહેશે બેટા? એક સરખો, કારણ કે એ કઈ જગ્યાએ જતો નથી. ઓકે, આમ તમે જોયું કે અહીંયા જે ધન આયન છે એનો કેન્દ્રીય ભાર આકર્ષણથી, જે કેન્દ્રીય ભાર છે તો એટલો જ રહ્યો ને બેટા? ઇલેક્ટ્રોન ઘટ્યા છે. હવે થાય શું? તો કે એની આસપાસના ઇલેક્ટ્રોન ઘટે, એટલે ઇલેક્ટ્રોન ઘટ્યો એટલે મતલબ બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન અહીંયા હતો એ તો જતો રહ્યો. તો હવે એની નજીકના ઇલેક્ટ્રોન બધા શું થશે? તો કે આ કેન્દ્ર વીજભાર તો એટલો જ છે ને, તો એ નજીકના ઓછા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. શું કીધું? આ જે ધન આયનોનો જે કેન્દ્રીય વીજભાર છે એ એટલો જ છે, અને એ પોતાના આકર્ષણથી એની આસપાસ રહેલા ઓછા ઇલેક્ટ્રોનને સંકોચી નાખે છે, અને પરિણામે એનું કદ કેવું કરી નાખે બેટા? નાનું. આઈ હોપ બધાને સમજાઈ ગયું છે કે શું ઘટના બને છે. જ્યારે પણ ઇલેક્ટ્રોન ગોઠવણી પામેલા હોય છે ત્યારે એમાં જો છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન જતો રહે તો વધ્યું શું બેટા? સોડિયમમાં તો કે એની અંદરના કક્ષાના ઇલેક્ટ્રોન એ તો કેન્દ્રની નજીક જ હોય ને? યસ ઓર નો? જો બાળકો, કેન્દ્રનો વીજભાર ઘટ્યો નથી, વીજભાર ધન આયનનો એટલો જ છે. ઋણ આયન ઇલેક્ટ્રોન ગયા છે તો ધન વીજભાર શું કરે? તો કે એની આસપાસ બાકીના ઇલેક્ટ્રોનને ખેંચવાનો પ્રયત્ન કરે, પરિણામે કદ ઘટે. અને માટે આપણે કહીશું કે અહીંયા જે પણ કાંઈ જનક પરમાણુ સોડિયમ છે એનું કદ એના ધન આયન કરતા તો કેવું રહેવાનું? મોટું. શોર્ટમાં ધન આયનનું કદ કેવું થયું બેટા? નાનું. નાનું થવાનું કારણ આઈ થિંક બધાને સમજાઈ ગયું છે કે જો ધન આયન હોય તો સોડિયમ પ્લસનું કદ કેન્દ્રથી અહીંયા સુધી આવે, અને જો સોડિયમ હોય તો હજી એક કક્ષા આગળ જાય, કારણ કે એનો એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હતો ને, તો કદ વધી જાય. ઓકે, શોર્ટમાં કોનું કદ નાનું, કોનું મોટું? તો ધન આયનની પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય એટલે એનું કદ નાનું, અને આની પાસે ઇલેક્ટ્રોન પૂરતા છે તેનું કદ એના કરતા મોટું. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? ઓકે, હવે આપણો એક બીજો ટોપિક આવે છે જી નીટનો. આમાં જ કે તમારી પાસે અલગ અલગ પ્રકારના ધન આયનો હોય.
ભિન્ન પ્રકારના ધન આયનો હોય, જુદા જુદા તત્વોના ધન આયનો, તો એની અંદર કોનું કદ મોટું ને કોનું કદ નાનું? તમારી પાસે ધારો કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આ બધાના ધન આયનો બનાવી નાખો બેટા, રાઈટ? તો દરેકના ધન આયનો બની જાય પછી એની અંદર કોનું કદ મોટું કોનું કદ નાનું? તો એના માટે એક ટ્રીક આપું છું કે જેટલા પણ ધન આયનો આપ્યા હોય ને એમાં સૌથી વધારે ધન વીજભારિત હોય ને એ સૌથી વધારે કદમાં નાનો. જેમ કે એલ્યુમિનિયમ પાસે +3 વીજભાર છે, યસ ઓર નો? તો એ સૌથી કદમાં નાનામાં નાનો રહેશે બાકીના બે કમ્પેરમાં. હવે મેગ્નેશિયમ +2 સોડિયમ પ્લસમાં કોની પાસે વીજભાર વધારે? તો મેગ્નેશિયમ +2 પાસે, તો એનું કદ પણ નાનું. કોની કમ્પેરમાં? સોડિયમની કમ્પેરમાં. ઓકે. હવે ઘણાને સવાલ થાય, સર ધારો કે આ તો ભિન્ન ભિન્ન પ્રકારના ધન આયનો હતા, પણ એક જ પ્રકારના તત્વોના બે ભિન્ન વીજભાર હોય તો? જેમ કે મેગ્નેશિયમ +1 અને મેગ્નેશિયમ +2, તો કોનું? સીધું જ લોજિક છે બેટા, જેનો વીજભાર મોટો ધન વીજભારિત તરીકે એ કદમાં સૌથી નાનો, અને જેનો વીજભાર ઓછો એ કદમાં સૌથી મોટો. ક્લિયર? આખી થિયરીનો કન્સેપ્ટ એક, જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે એ ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ગોઠવતો વર્તુળ કેવું બનાવશે? મોટું. અને જેની પાસે ઇલેક્ટ્રોન ઓછા એનું વર્તુળ નાનું. તો કદ નાનું મોટું કઈ રીતે થાય એ હવે તમને ખબર પડી ગઈ હશે. ચલો ઋણ આયનનું કદ જોઈએ. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જનરલી કોઈ પણ પરમાણુ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે, સ્વીકારે, તો એ ઋણ આયન બને છે. આયાના? અને એ ઋણ આયનનું કદ તમારા જનક પરમાણુ કરતા મોટું હોય છે. કેમ? તો જનક પરમાણુ પાસે ધારો કે ઇલેક્ટ્રોન જે પણ કાંઈ છે એના કરતા ઋણ આયનમાં કેટલા છે? તેનામાં વધારે છે. એક વધારે હોઈ શકે, બે વધારે હોઈ શકે, જેટલા સ્વીકારે એટલા વધારે હોઈ શકે બાળકો. તો જનરલી એક ઉદાહરણ લેવી આપણે કે આપણી પાસે ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 9. તો એની ત્રિજ્યા કેટલી છે? 95 પિકોમીટર છે. કેટલી છે? 95. હવે એનો ઋણ આયન લેવા જાવ ને એટલે કે એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને તો એની ત્રિજ્યા કેટલી થઈ જાય બેટા? 136 થઈ જાય છે. એટલે આ સાબિતી શું છે કે મૂળ જનક પરમાણુ કરતા એનો ઋણ આયન કદમાં મોટો છે, F કરતા F- મોટો છે. આવું કેમ? તે ગેરમાં એક ઇલેક્ટ્રોન વધારે ગોઠવાયેલો છે, અને એક ઇલેક્ટ્રોન વધારે ગોઠવાય એટલે કદમાં શું થાય બેટા? વધારો. એ જ રીતે આપણે સોડિયમમાં થતું હતું. સોડિયમનો જે કઈ પરમાણુ છે બરોબર, એ સોડિયમના પરમાણુની ત્રિજ્યા ધારો કે 95 પિકોમીટર હશે તો એનાથી વધારે જોવા મળશે આપણને અહીંયા. ક્લિયર? સોડિયમ પરમાણુની ત્રિજ્યા એના ધન આયન કરતા વધારે હતી. એમાં અહીંયા ફ્લોરિન કરતા ફ્લોરાઇડ એટલે કે F- ની ત્રિજ્યા કેવી રહેશે? વધારે. યાદ રહી ગયું કે નથી રહ્યું? જો કન્સેપ્ટ સીધો યાદ રાખવાનો. શું? હંમેશા ધન આયન કરતા એના મૂળ જેમાંથી એ બન્યો છે એના કરતા એક કદમાં નાનો રહે. બીજું, કોઈ પણ મૂળ છે પરમાણુ એમાંથી ઋણ આયન બને છે તો ઋણ આયનનું કદ વધારે હોય છે. ઋણ આયનનું કદ કેમ વધારે હોય છે? તો એક વસ્તુ સમજાવું. જ્યારે પણ તમારા પરમાણુમાં કોણ આવે બેટા? એક અથવા એક કરતા વધારે કોણ દાખલ થાય બેટા? ઇલેક્ટ્રોન. તો જો ઇલેક્ટ્રોન દાખલ થાય ને તો ઓલરેડી ત્યાં ઇલેક્ટ્રોન હોય કે ન હોય? એ બંને વચ્ચે અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય, ધક્કો મારે એકબીજાને, અને એના અપાકર્ષણના લીધે શું થાય? ઇલેક્ટ્રોન મૂળ કક્ષા કરતા થોડો દૂર ગોઠવાયેલો હોય. દૂર ગોઠવાય તો કેન્દ્ર તરફથી આકર્ષણ બળ કેવું લાગે ને? ઓછું લાગે. અને ઓછું લાગે તો સ્વાભાવિક છે એ વસ્તુ ખેંચાવાની નથી. પરિણામે ગમે એટલું કેન્દ્રીય વીજભાર ન્યા સુધી લાગુ પડતું નથી. મતલબ કે એનું કેન્દ્રીય વીજભારનું આકર્ષણ ઘટે છે, ખેંચી શકતો નથી. એ આકર્ષણ કેવું રહેશે? એનું ઓછું રહેશે. એટલે એનું કદ કેવું રહેશે બેટા? મોટું. આ આજની આપણી થિયરી હતી, અલગ છે પણ બહુ મસ્ત IMP થિયરી છે. તો યાદ રાખવાની પ્રયત્ન કરજો. ન સમજાય તો ફરી એકવાર વિડીયો જોજો. ઓકે? અને છતાં પણ ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરજો. ચલો બેટા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે આના પર જ આધારિત છે અને જે નીટમાં પૂછાય છે MCQ સ્વરૂપે. તો એ પ્રશ્ન જોઈ લે એની પછીનો. ક્લિયર બાળકો? આઈ હોપ કે બધાને લાસ્ટ ટોપિક સમજાઈ ગયો હશે. અને હવે જે ટોપિક છે એ જી નીટની અંદર બહુ જ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેનું નામ છે સમ ઇલેક્ટ્રોનિય. સમ ઇલેક્ટ્રોનિય. સમનો મતલબ થાય સરખા, ઇલેક્ટ્રોનિયનો મતલબ થાય ઇલેક્ટ્રોન. મતલબ તમારે એવા તત્વોના પરમાણુ કે આયનો વિશે અભ્યાસ કરવાનો છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. હા મિત્રો, તમારી પાસે કેટલાક ધન આયનો આવશે, કેટલાક ઋણ આયનો આવશે, અથવા તો કેટલાક જનક પરમાણુ આવશે કે જે બધાની અંદર ઇલેક્ટ્રોન સરખા હશે.
તો એને શું કહેવાય? તો એવા તત્વોને કહેવાય સમઇલેક્ટ્રોનીય. પણ એ તરફ આગળ વધુ એના પહેલા આપણો આગળના ક્વેશ્ચનનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે તમારી પાસે કોઈ પરમાણુ છે તો એ પરમાણુનો જે ધન આયન બને, મતલબ કે એમાંથી જે ઇલેક્ટ્રોન ગુમાવે અને પછી જે આયન ધન આયન બને છે એનું કદ હંમેશા નાનું જ રહેવાનું છે બેટા. ધેટ મીન્સ કે એ આપણે હતા, પછી આપણાથી મોટા કોણ? કે આપણા જનક પરમાણુ કોણ હોય? પપ્પા. એનાથી મોટું કોણ હોય? મમ્મી. કે જે કેવો હોય? ઋણાયન. કેમ ઋણાયનનું કદ મોટું સૌથી વધારે હોય છે? કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. કોના કરતા? કે ઋણાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે જનક પરમાણુ કરતા, અને આ જનક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે કોના કરતા? ધન આયન કરતા. ધેટ મીન્સ કે આપણે અત્યારે એક કન્સેપ્ટ ભણ્યા કે જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હશે, જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધારે છે તે વધારે કદ ધરાવતો હશે. રાઈટ? તો આ એક કન્સેપ્ટ તો મગજમાં રાખવાનો જ છે. પણ હવે જે બીજો કન્સેપ્ટ આપો ને એ પણ રાખવાનો, મતલબ કે તમારા બે કન્સેપ્ટ સાથે લઈને એમસીક્યુ સોલ્વ કરવાના થશે. કોઈ એક કન્સેપ્ટ આધારે તમે સોલ્વ નહીં કરી શકો. પહેલો એક કન્સેપ્ટ યાદ રાખવાનો એ કયો છે? ઇલેક્ટ્રોનની સંખ્યા આધારે. અને હવે યાદ રાખવાનો છે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે શું? સમ ઇલેક્ટ્રોનીયનો મતલબ થાય એક સમાન ઇલેક્ટ્રોન હોય, સ્પીસીઝનો મતલબ થાય તત્વ. તો એવા તત્વો કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો એના વિશે તમારે શું કહેવું છે? બીજું, આવા સમ ઇલેક્ટ્રોનીય પરમાણુ અહીંયા આપેલા છે, જેમ કે F- એટલે એને કહેવાય ફ્લોરાઇડ, Ar જેને કહેવાય આર્ગોન, Mg+2 ને કહેવાય મેગ્નેશિયમ +2 આયન, અને રૂબિડિયમ +1 આવશે. અહીંયા મિસ્ટેકથી ત્યાં 2 આપેલો છે, તો રૂબિડિયમ +1. કારણ સમૂહ નંબર 1 ની અંદર કોઈ પણ ધાતુ તત્વ હોય તો એ હંમેશા કયો હોય બેટા? +1 હોય છે. ઓકે, તો એ રૂબિડિયમ +1 છે બેટા, +2 નો આવે ત્યાં. આગળ ચલો, તો પહેલા આપણે શરૂઆત કરશું આપણે વ્યાખ્યાથી કે જે પરમાણુ કે આયનોમાં, યાદ રાખજો, જે પરમાણુ કે આયનોમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય છે તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. જો ખાસ નોંધ કરજો, હું અહીં વારંવાર રિપીટ કરું છું, આયન હોય, પરમાણુ હોય કે કોઈ પણ હોય, એની અંદર ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે, ધેટ મીન્સ કે તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. હા, એને ઇંગ્લિશમાં પણ ક્યારેક પૂછાય છે, ગુજરાતીની અંદર એનો ઇંગ્લિશ વર્ડ યુઝ કરે છે. કયો? આઇસો ઇલેક્ટ્રોનિક. કયો શબ્દ યુઝ કર્યો એને? આઇસો ઇલેક્ટ્રોનિક. આઇસો ઇલેક્ટ્રોનિક નો મતલબ જ થાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. ઓકે, તો એના ઉદાહરણ જોઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય. દાખલા તરીકે મારી પાસે અત્યારે જો તો કોણ છે? ઓક્સાઇડ આયન છે. ઓક્સાઇડ આયન મતલબ ઓક્સિજનની માથે -2. હવે આનો અર્થ કોઈ સમજાવશે? તો કે હા, ઓક્સિજન પરમાણુનો પરમાણુ ક્રમાંક થાય 8. યસ ઓર નો? ધેટ મીન્સ કે એમાં 8 ઇલેક્ટ્રોન તો છે જ, પણ એની માથે -2 છે. એનો મતલબ શું થાય? કે એને હજી કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા? 2. ધેટ મીન્સ કે એમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજન જે ઓલરેડી 8 નંબરનું છે, એટલે કે 8 ઇલેક્ટ્રોન તો હોય જ, ઉપર -2 છે, એનો મતલબ થાય અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કેટલા બની ગયો? 10. એ રીતે અહીં ફ્લોરાઇડ દેખાતો હોય તો બેટા ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9 અને એક માંથી -1 છે, એનો મતલબ થાય એને પણ 10 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. બાળકો આમ તેમ જોશો ને તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 11. પણ માથે +1 છે, મતલબ કેટલા ઇલેક્ટ્રોન થયા? એક ઓછો, 10. મેગ્નેશિયમનો થાય 12, પણ એને તે માથે +2 છે એટલે 2 ઓછા, તો 10. તો મિત્રો આ બધાની અંદર તેમ જોશો તો 10 ઇલેક્ટ્રોન છે. ધેટ મીન્સ કે આ બધા કોણ છે બેટા? તો કે આ બધા સમ ઇલેક્ટ્રોનીય છે. તો એનો અર્થ એવો થયો, હમણાં આપણે આગળ ભણ્યા પ્રમાણે શું ભણ્યા આપણે કે જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હોય એના કદ કેવો હોય? મોટા. તો અહીં ઇલેક્ટ્રોન સંખ્યા બધાની સરખી છે, તો શું બધાના કદ સરખા છે? ના, અહીંયા દરેક તત્વના કદ સરખા નહીં થાય. ભલે તેમાં બધામાં સરખા ઇલેક્ટ્રોન છે, પણ એમાં એક વસ્તુ અલગ છે, કેન્દ્રનો વીજભાર. બધાના કેન્દ્રમાં પ્રોટોન છે, ધન વીજભાર છે, એ બધામાં અલગ અલગ હોય બેટા. એ કોઈ દિવસ સરખો ન હોય. તો જેની અંદર જેટલો વધારે ધન વીજભાર હશે એટલા જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે.
જેમાં જેટલો વધારે કેન્દ્રનો ધન વીજભાર હશે એ એટલા જ વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને પરિણામે એનું કદ કેવું થશે? સૌથી નાનું થશે. તો આ કન્સેપ્ટ મગજમાં ફિટ કરી લેજો કે જેની અંદર કેન્દ્રનો વીજભાર કેવો હોય? વધારે. આવું ક્યાં વિચારવાનું? સમ ઇલેક્ટ્રોની હોય ત્યાં, કે જેનો કેન્દ્ર વીજભાર કેવો હોય? વધારે, એનું કદ સૌથી નાનું. અને આવું લખાણ યાદ ન રાખવું હોય તો મારી પાસે એક ટ્રીક છે, હું એક ટ્રીક આપીશ તો તમે કોઈ પણ જગ્યાએ ગમે એનું કદ જોઈ શકશો કે કોણ નાનું કોણ મોટું. તમે થિયરી વાંચ્યા વગર જવાબ આપશો. એ ટ્રીક હું થિયરી પૂર્ણ થાય પછી આપીશ તમને. ઓકે, ચલો શું જોવાનું તો આપણે? તો ભાઈ આ સમ ઇલેક્ટ્રોનીય છે, યસ ઓર નો? રાઈટ. તો હવે આગળ વાત કરીએ તો આપણી પાસે જો બેટા અહીંયા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ખાસિયત શું હોય? તેઓની ત્રિજ્યા સમાન હોતી નથી, કારણ કે તે બધામાં જુદી જુદી હોય છે. બધાની અંદર ત્રિજ્યા કેવી હોય છે? જુદી જુદી. જુદી જુદી કેમ છે? કારણ કે તેમના કેન્દ્રીય વીજભાર, જે સેન્ટરમાં ધન વીજભાર છે, એ બધાના કેવા હશે બેટા? જુદા જુદા હશે. ધન વીજભાર જુદા જુદા હોય તો ત્રિજ્યા પણ જુદી રહેશે અહીંયા. પણ આવું ક્યાં થાય? સમ ઇલેક્ટ્રોનીય હોય ત્યાં. તો સમ ઇલેક્ટ્રોનીય જે પણ કાંઈ સ્પીસીસ તમને આપેલા છે એ બધાનો કેન્દ્રીય વીજભાર જોવાનો. જેનો કેન્દ્રીય વીજભાર વધારે હશે એ બધાની ત્રિજ્યાઓ નાની હશે. ફોર એક્ઝામ્પલ, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 થાય, સોડિયમનો 11 થાય, ફ્લોરિનનો 9 થાય, ઓક્સિજનનો 8 થાય. અને જેનો જેટલો પરમાણુ ક્રમાંક હોય ને બેટા એટલો એનો કેન્દ્રીય વીજભાર હોય. તો વિચાર કરો, મેં હમણાં શું કીધું? કેન્દ્રીય વીજભાર વધારે તો ત્રિજ્યા કેવી થાય? નાની. તો જો કેન્દ્રીય વીજભાર મેગ્નેશિયમનો કેટલો છે? 12, જે બાકીના બધા કરતા કેવો છે? મોટો. પણ જુઓ તો સૌથી ત્રિજ્યા નાની તો એની બતાવી છે. પછી એનાથી ઓછો તે કે સોડિયમનો છે, તો એના કરતા ત્રિજ્યા મોટી. પણ જેમ જેમ કેન્દ્રીય વીજભાર ઓછો થાય છે ને બેટા, તેમ 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 જુઓ તો 12 કરતા 11, 11 કરતા 9, 9 કરતા 8, જેમ જેમ પરમાણુ ક્રમાંક ઘટ્યો ને એમ એમ એની ત્રિજ્યા વધી. પણ આવું ક્યાં થશે? જ્યાં સમ ઇલેક્ટ્રોનીય હોય ત્યાં. કારણ કે મેગ્નેશિયમમાં 10 ઇલેક્ટ્રોન છે, સોડિયમમાં 10 છે, ફ્લોરાઇડમાં 10 છે અને ઓક્સાઇડમાં 10 છે. તો બધામાં 10 ઇલેક્ટ્રોન છે. ત્યારે મારે નોટિસ શું કરવાનું? કોનો કેન્દ્રનો વીજભાર ઓછો છે કે વધારે? તો કે જોવાનું કોનો વીજભાર વધારે. તો જેનો વીજભાર વધારે હશે કેન્દ્રનો એનું કદ સૌથી નાનું. ઓકે, ચલો. આમ પરમાણુ ત્રિજ્યા વધશે. તે કઈ તરફ પરમાણુ ત્રિજ્યા વધશે? જે તરફ કેન્દ્રનો વીજભાર ઓછો હશે. ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. અને ન સમજાણું હોય તો મારી પાસે એક ટ્રીક છે કે જે હું તમને અંતમાં કહેવાનો છું. ઓકે, પણ એના પહેલા એને બીજું પણ માંગ્યું છે કે અહીં 4 બીજા કંઈક આયનો આપેલા છે. એ 4 આયનોના શું આપવાના છે આપણે? સમ ઇલેક્ટ્રોનીય. ચલો, ફ્લોરાઇડનો સમ ઇલેક્ટ્રોનીય આપવો હોય તો કે બધા જાણો છો ફ્લોરાઇડના કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય? 10. કેમ પોતાના 9 ને એક સ્વીકારેલો છે. તો 10 ઇલેક્ટ્રોન વાળું કોઈ ઉદાહરણ યાદ આવે છે? તો હમણાં તો જોયું, ઓક્સિજનના પોતાના કેટલા હોય? 8 અને 2 સ્વીકારેલા એટલે O-2. તો યાદ રાખજો મિત્રો, ફ્લોરાઇડ એટલે કે F- નો સમ ઇલેક્ટ્રોન કોણ બને? O-2. એ જ રીતે સોડિયમ પ્લસ, એ જ રીતે મેગ્નેશિયમ +2. કારણ કે આ બધામાં તમે ગણશો ને ઇલેક્ટ્રોન ગુમાવી કે સ્વીકારીને કેટલા બનાવે છે તેઓ? 10. એટલે એને કહેવાય એના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. હવે જુઓ કોણ દેખાય બેટા? આર્ગોન. તો આર્ગોનમાં તમે નોટિસ કરશો તો 18 ઇલેક્ટ્રોન થયા. તો મારે એવું 18 વાળું બનાવવું પડશે કાં તો શોધવું પડશે. હવે આર્ગોન પોતે જ 18 છે, તો મારે બીજો જે મળશે મને ધન આયન કે ઋણ આયન એ કેવો હોવો જોઈએ? 18 ઇલેક્ટ્રોન વાળો. તો મિત્રો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક થાય 20. હવે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 થાય તો એમાંથી હું જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દઉં તો વધ્યા કેટલા? 18. તો આર્ગોન અને કેલ્શિયમ બંને સમ ઇલેક્ટ્રોનીય થયા. અહીંયા મારે કદ નથી જોવાના કોનું મોટું કોનું વધારે, માત્ર એનો સમ ઇલેક્ટ્રોનીય આપવાનો છે. હવે બીજો કોણ? કે પોટેશિયમ. તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક થાય 19. 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પણ બની ગયો 18. ક્લોરીન એનો 17 થાય તો એને એક સ્વીકારી લીધો, થઈ ગયો 18. આ જ રીતે મેગ્નેશિયમમાં તમે આપી શકો કોણ? કે મેગ્નેશિયમ +2 છે, ધેટ મીન્સ કે 10 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ 11 માંથી 1 ઇલેક્ટ્રોન આપી દેતો 10. એલ્યુમિનિયમ 13 માંથી 3 આપી દેતો 10. એ જ રીતે રૂબિડિયમ છે એ પોતાની અંદર ધારો કે 36 ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો એના ઉદાહરણમાં તમે લઈ શકો છો બ્રોમાઇડ. યસો નો કે બ્રોમિનોસ જે કાંઈ થાય છે 35 સમથિંગ હોય તો એક સ્વીકાર લે એટલે કેટલા થઈ ગયા? 36. તો કહેવાનો અર્થ શું
તો અહીંયા જે થિયરી મેં તમને ભણાવરાવી બેટા એ આખી થિયરીમાં કન્સેપ્ટ એક જ છે કે જ્યાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય તે બધાને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય અને આ સમ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ક્યારેય સમાન હોતી નથી કારણ કે બધાના કેન્દ્રના વીજભાર જુદા જુદા હોય છે. તો મને કેમ યાદ રહે? આ બધી ગૂંચવણ યાદ નથી રાખવી મારે શોર્ટમાં યાદ રાખવું છે કે કોઈ પણ એમસીક્યુમાં ભલે 10-15 આપ્યા હોય તો બધાના કદ વધારે ઓછા છે ખબર કેમ પડે? તો એના માટે એક શોર્ટ ટ્રીક આપું છું. તો એના માટે બધાનું ધ્યાન બોર્ડ પર. આ શોર્ટ ટ્રીક તમને ખૂબ જ કામમાં આવવાની છે બાળકો. શું? તો યાદ રાખજો, ઋણાયનનું કદ કેવું રાખવાનું? મોટું. પછી વચ્ચે કોણ આવે? જનક પરમાણુ. અને છેલ્લે કોણ આવે? ધન આયન. અને આપણી ફોર્મેટમાં લખીએ તો ઓલવેઝ ઋણાયનનું કદ કેવું હોય? મોટું. એના જનક પરમાણુનું એના કરતાં કેવું હોય? નાનું. અને ધન આયનનું સૌથી નાનું. હા એના? તો આ જ કન્સેપ્ટ આપણે ક્યાં લેશું? સમ ઇલેક્ટ્રોનિયમમાં બાળકો. એક સેકન્ડ. સમ ઇલેક્ટ્રોનિય. હા બાળકો, સમ ઇલેક્ટ્રોનિય જે કઈ કન્સેપ્ટ છે એની અંદર કઈ રીતે કરશું? તો જેટલા પણ સમ ઇલેક્ટ્રોનિય છે ને એમાં શું કરવાનું? તે જેનો વીજભાર સૌથી વધારે નેગેટિવ હોય. હું બોલું? જેનો વીજભાર સૌથી વધારે નેગેટિવ હોય એનું કદ સૌથી મોટું. ધારો કે હું થોડાક સમ ઇલેક્ટ્રોન અહીં લખું છું, જેમ કે નાઇટ્રોજન -3. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. અને એને ઇલેક્ટ્રોન કેટલા સ્વીકાર્યા? 3. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. ઓકે. બીજું ઓક્સિજનમાં કેટલું આવે? તો કે 8 આવે ને 2 સ્વીકાર્યા એટલે આ 10 થઈ ગયા. ફ્લોરિન -1, 9 હતા ને 1 સ્વીકાર્યો 10 થઈ ગયા. નિયોનના પોતાના 10 જ છે. ત્યારબાદ સોડિયમ પ્લસ. સોડિયમે પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને બની ગયો ધન આયન એટલે કે 10 વાળો. એ જે મેગ્નેશિયમ +2, 12 માંથી 2 ગુમાવ્યા 10. એલ્યુમિનિયમ +3, 13 માંથી 3 ગુમાવ્યા 10. તો મિત્રો યાદ રાખજો, આ બધા સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ છે. અને મેં હમણાં તમને કીધું કે જ્યારે પણ આવા આયનો હોય ધન ઋણ અને પોતે મૂળ આયન સ્વરૂપે પણ હોય આવા નિયોન જેવા, તો આ બધાની અંદર તમારે કદ કોનું વધારે કદ કોનું ઓછું એ આપવું હોય તો યાદ રાખજો અહીંયા બધામાં ઇલેક્ટ્રોન સરખા છે. જો સરખા ન હોય તો જેમાં વધારે ઇલેક્ટ્રોન છે એનું કદ કેવું થાય બેટા? મોટું. પણ સરખા છે, સરખા હોય ત્યારે શું કરવાનું? આપેલામાંથી સૌથી વધારે નેગેટિવ કોણ છે? તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એ તમારો પહેલો કદમાં મોટો. સૌથી વધારે નેગેટિવ હોય ને ઋણાયન એ સૌથી મોટામાં મોટું કદ ધરાવે બેટા. પછી તે કે ઓક્સિજનમાં -2 છે. પછી તે કે ફ્લોરિનમાં -1 છે. જો -3, -2, -1 એમ જેમ જેમ પાછળ જશો ને એમ કદ ઘટશે. ઓકે. ક્યાં જોવાનો અવગ્યાત છે ને? જ્યાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય બધામાં ત્યાં આ રૂલ્સ લાગુ પાડવાનો. પછી તે કે નિયોન જ આવે મૂળ પરમાણુ. પછી તે કે હવે તમે પાછળ કોને ગોઠવશો? જેટલો વધારે ધન વીજભાર આવતો જશે એમ એમ કદ શું થશે બેટા? ઘટતું જશે. તો સોડિયમ પહેલા આવશે અને એની પછી તે કે મેગ્નેશિયમ આવશે, કારણ કે સોડિયમ કરતાં મેગ્નેશિયમનું કદ વધારે નાનું છે કારણ કે એનો વીજભાર ધન કેવો છે? મોટો. આ બાજુ કોણ આવે? તો જે સૌથી મોટામાં મોટો ઋણાયન હોય. તો પેલી બાજુ કોણ જાય? તો જે વધારે ધન વીજભાર હોય. એટલે અંતમાં છેલ્લે આવશે કોણ? એલ્યુમિનિયમ +3. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે બધા આયનોના કદ આપણે દર્શાવવાના છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યાં ઇલેક્ટ્રોન જુદા જુદા હોય ત્યાં એકદમ સરળ છે કે જેનામાં ઇલેક્ટ્રોન વધારે તેની કદ કે ત્રિજ્યા મોટા. પણ જ્યાં ઇલેક્ટ્રોન સરખા છે, સરખાનો શબ્દ મતલબ થાય સમ ઇલેક્ટ્રોનિય, જે ઇલેક્ટ્રોન સમાન ધરાવે છે એવી શ્રેણી હોય તો એવી શ્રેણીમાં જે સૌથી વધારે નેગેટિવ છે એનું કદ સૌથી વધારે, જેની અંદર સૌથી વધારે પોઝિટિવ ચાર્જ છે એ સૌથી વધારે કદમાં નાનો બને છે. ક્લિયર બાળકો? તો આજના લેક્ચરમાં આટલું જ કરવાનું છે. આની પછીનો ક્વેશ્ચન છે 33, જેની અંદર તમારે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના ઉદાહરણ આપવાના છે કાં તો પછી કદમાં વધારો ઘટાડો દર્શાવવાનો છે. તે તમારે ઉપર આપું છું. બરોબર? પ્રશ્ન છે નાનો તો આના પરથી જ. આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.